આજે આપણે જોઈએ તો આપણી આસપાસ 4 પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે. સો હાય ફ્રેન્ડ્સ, આઈ એમ આઈડી ખુશાલ. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જાણશું એવા ખાસ 4 પ્રકારના વ્યક્તિ કે જે રોજ આપણી આસપાસ જોવા મળે છે. તો એ 4 ખાસ પ્રકારના વ્યક્તિઓ શું કામ કરે છે, શું કામ કરી રહ્યા છે, તો આજે આપણે એ વ્યક્તિ વિશે ડિટેલમાં જાણીશું. તો એ 4 વ્યક્તિમાં પહેલો વ્યક્તિ કયો છે કે જે વ્યક્તિ એવો છે કે જેમની પાસે જોબ નથી, તે કંઈ કામ નથી કરતો. બીજો વ્યક્તિ આપણને એવો જોવા મળશે કે જેમની પાસે જોબ છે. આજે આપણે જોઈએ તો ઘણા બધા એવા વ્યક્તિ છે કે જેમની પાસે જોબ હોવા છતાં પણ તે બેરોજગાર છે. ત્રીજો વ્યક્તિ આપણને એવો જોવા મળશે કે જે સેલ્ફ એમ્પ્લોયડ છે. આજે આપણે સેલ્ફ એમ્પ્લોયડ વિશે વાત કરીએ તો એ એવો વ્યક્તિ છે કે તેમની પાસે કંઈ નાના મોટો ધંધો હશે, કે દુકાન હશે, કે નાના મોટી ઓફિસ હશે. તો તે વ્યક્તિ પોતે જ તે દુકાનને કે તે ઓફિસને ચલાવતો હોય છે અને તે પોતે એક જ વ્યક્તિ કામ કરતો હોય છે. તો આપણે છેલ્લો અને ચોથો વ્યક્તિ આપણને એવો જોવા મળશે કે જે એઝ અ બિઝનેસમેન હોય છે, એઝ અ બિઝનેસ ઓનર હોય છે. તો આવા કયા વ્યક્તિ હોય છે કે જે બિઝનેસમેન હોય છે? આપણે આજે જાણીએ તો બિઝનેસમેન હોય એટલે તે વ્યક્તિ પોતે કામ ના કરતો હોય. શું કામ ને? કે તેમની પાસે આજે કારખાના હોય છે. કારખાના હોય એટલે તેમની ત્યાં કારખાનામાં માણસો કામ કરતા હોય છે. એટલે તે વ્યક્તિ પોતે કામ કરતો નથી અને માણસો કામ કરે છે. આજે આપણે બિઝનેસમેનની વ્યાખ્યા જોઈએ તો બિઝનેસમેન વ્યક્તિ શું કરતો હોય છે કે તે વ્યક્તિ આજે પોતે મેનેજમેન્ટ તૈયાર કરીને, તે વ્યક્તિ સિસ્ટમ બનાવીને તેમની નીચે રહેલા માણસોને કામ કરાવતો હોય છે અને તે માણસો થકી બીજા માણસોને કામ કરાવી રહ્યા હોય છે. તો આજે આપણે જોઈએ કે એ વ્યક્તિ માણસો પાસે કામ કરાવીને પોતે જે પ્રોફિટ કમાઈ રહ્યો હોય છે, એવા વ્યક્તિને આપણે એઝ અ બિઝનેસમેન તરીકે ઓળખીશું. આપણે 4 ખાસ પ્રકારના માણસો વિશે તો સાંભળી લીધું, પણ આપણે હવે એ 4 પ્રકારના માણસોને ડિટેલમાં વાત કરીશું. કે આજે હું તમને એક પ્રશ્ન પૂછું કે આજે કોઈ પણ વ્યક્તિ હોય છે એમની ખાસ એવી 3 પ્રકારની ડિમાન્ડ હોય છે કે એ કઈ વસ્તુ છે કે જે એ બધા જ વ્યક્તિની, એમાં પણ હું પણ આવી ગયો કે જે વ્યક્તિને ખાસ પ્રકારની 3 ડિમાન્ડ હોય છે. તો આજે આપણે આ 3 પ્રકારની ડિમાન્ડ જોશું કે 3 પ્રકારની ચીજ વસ્તુ એ શું છે કે વ્યક્તિને ખાસ એમની જરૂર હોય છે. તો પહેલો છે ટાઈમ, બીજું છે ટ્રાવેલિંગ અને ત્રીજું ખાસ એ છે કે જે આજે કોઈ પણ વ્યક્તિ સવારે ઉઠીને અને સાંજે સૂતા સમય સુધી આજે બધા વ્યક્તિ એકની પાછળ જ ભાગે છે. તો એ વસ્તુ આપણે કહીએ, આપણને મગજમાં એ વસ્તુ કહી શકે છે આજે માણસો એક જ વસ્તુની પાછળ ભાગે છે. તો એ છે ત્રીજું રૂપિયા, યાની પૈસા. જો આ 3 વસ્તુ વ્યક્તિના જીવનમાં આવી ગઈ તો વ્યક્તિ સફળ બની જાય છે અને એ વ્યક્તિના 3 નીડ પૂરી થઈ જાય છે. તો હજી ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ તો હજી આપણે આ 4 વાત કરીએ તો આપણે હજી ડિટેલમાં વાત કરીશું. તો કે પહેલો વ્યક્તિ કયો હતો કે નો જોબ. નો જોબ એટલે કે તે વ્યક્તિ પાસે જોબ હતી નહીં, તે વ્યક્તિ કાંઈ કામ કરતો નથી. તો તેમની પાસે આ 3 વસ્તુમાંથી શું વસ્તુ હશે અને કઈ વસ્તુ નથી? કે તો તેમની પાસે આપણે જોઈએ તો તેમની પાસે ખાલી ટાઈમ જ હશે. તેમની પાસે નથી ટ્રાવેલિંગ વસ્તુ કે નથી રૂપિયા. કે શું કામ ને? કે તે કાંઈ કામ નથી કરતો, તેમની પાસે કોઈ જોબ નથી, એટલે તેમની પાસે ખાલી ટાઈમ હશે. તે જો કામ કરતો નથી એટલે તેમની પાસે રૂપિયા નથી, અને રૂપિયા નથી એટલે તે વ્યક્તિ ટ્રાવેલિંગ નહીં કરી શકે. તો બધાને ખબર જ હોય કે ભાઈ આજે ટ્રાવેલિંગ કરવું હોય તો આપણી પાસે રૂપિયા હોવા જરૂરી છે. તો આવા વ્યક્તિ આપણે જોઈએ કે જેમની પાસે ખાલી ટાઈમ હોય છે અને જેમની પાસે આ ટાઈમ હોવા છતાં તેમની પાસે ટ્રાવેલિંગ કરવાનો ટાઈમ નથી અને રૂપિયા પણ નથી. તો આવા વ્યક્તિને આપણે એઝ અ નો જોબ તરીકે ઓળખશું. બીજો વ્યક્તિ એવો છે કે જેમની પાસે જોબ હતી. તો એ વ્યક્તિ જોબ કરતા હશે તો એ વ્યક્તિ જોબનો ટાઈમ શું હશે કે સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી, કોઈનો ટાઈમ હશે 9 થી સાંજના 8 વાગ્યા સુધી. તો એવા વ્યક્તિ પાસે 3 વસ્તુમાંથી કઈ વસ્તુ હશે? તો એ વ્યક્તિ પાસે 3 માંથી એક જ વસ્તુ હશે, રૂપિયા. 2 વસ્તુ એવી છે કે જે ટ્રાવેલિંગ અને ટાઈમ. એ વ્યક્તિ પાસે ટ્રાવેલિંગ અને ટાઈમ હોતો નથી. શું કામ ને? કે તે વ્યક્તિ આખો દિવસ સવારે ઉઠીને જોબ પર જતા રહે છે અને છેક સાંજે આવે છે. તો તેમની પાસે ખાલી રૂપિયા જ વધશે, નથી એમની પાસે ટાઈમ કે નથી ટ્રાવેલ કરવા માટેનો ટાઈમ. તો આપણે આવા વ્યક્તિ જોઈએ તો આજે આપણી સોસાયટીમાં 90% ઝાઝા લોકો આજે જોબ કરે છે અને આખું એમનું ફેમિલી
જોબ પર ડિપેન્ડ રહેતું હોય છે. તો આજે આવા વ્યક્તિને આપણે જોયા કે જે જોબ કરતા હોય છે પણ તેમની પાસે ખાલી રૂપિયા હોય છે અને ટાઈમ નથી હોતો. ત્રીજા વ્યક્તિ કેવા હોય છે કે સેલ્ફ એમ્પ્લોયડ. તો તે વ્યક્તિ પાસે આજે શું હશે? સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ પાસે કે તેમની પાસે રૂપિયા છે એટલે તે ટ્રાવેલિંગ કરી શકશે, પણ તેમની પાસે એક જ વસ્તુ ખાસ એવી છે કે તેમની પાસે તે નથી. તો એ વસ્તુ કઈ છે? તો કે ટાઈમ. શું કામ ને એમની પાસે ટાઈમ નથી? તો કે આજે વ્યક્તિ પોતે સેલ્ફ એમ્પ્લોયડ છે, તો તે વ્યક્તિ પોતાની ખુદની કાંઈ દુકાન હશે કે નાની મોટી ઓફિસ હશે, તો તે વ્યક્તિ ખુદ જ ચલાવતો હશે કે તેમની પાસે કોઈ સ્ટાફ નથી. જો તે વ્યક્તિ તેમના ટ્રાવેલિંગ માટે જો ટાઈમ કાઢશે બહાર જવાનો, તો તેમનો તે ઓફિસ અથવા તેમનું જે દુકાન હશે કે જે કોઈ પણ નાનો મોટો ધંધો હશે તે ત્યાં બંધ થઈ જશે. શું કામ ને કે તે વ્યક્તિ તે પોતાના ધંધા ઉપર હાજર નથી એટલે એમના પાસે ટાઈમ નથી. જો તે હાજર નથી એટલે તેમનો કાંઈ ધંધો નહીં થાય. એટલે એવા વ્યક્તિને આપણે જોઈએ તો કે સેલ્ફ એમ્પ્લોયડ છે કે તેમની પાસે ટાઈમ નથી પણ રૂપિયા છે, અને રૂપિયા હોય તો કોઈ પણ વ્યક્તિ આજે ટ્રાવેલ કરી જ શકે છે, એટલે એમની પાસે ખાસ ટાઈમ નથી હોતો. છેલ્લો અને ચોથો વ્યક્તિ એવો હોય છે કે જે બિઝનેસમેન હોય છે. આજે આપણે જોઈએ તો કે બિઝનેસમેન પાસે બધી ઓપોર્ચ્યુનિટી છે, બધી વસ્તુઓ છે, એમની પાસે ટાઈમ છે, ટ્રાવેલ છે, મની છે. તો આપણે એમ થશે કે આ ભાઈ પાસે કેમ બધું છે? તો આપણે જો કે બિઝનેસમેન કોણ હોય છે? કે જે બિઝનેસમેન એવો હોય છે કે જેમની પાસે તેમના કારખાના હોય છે. જો કારખાના હોય તો કારખાનાને ચલાવવા માટે માણસો હોય છે. તો આજે એ વ્યક્તિ કોઈ કામ નથી કરતો. આપણે હમણાં જોયું કે તે વ્યક્તિ આજે એક સિસ્ટમ બનાવીને એક મેનેજમેન્ટ તૈયાર કરીને તે માણસો થકી કામ કરાવે છે, જેથી તેમને બધી વસ્તુ મળે છે, કે પ્રોફિટ મળે છે, ટાઈમ મળે છે, ટ્રાવેલ મળે છે. જો આ બધી વસ્તુ હશે તો તે વ્યક્તિ ઇઝીલી બહાર નીકળી શકશે. તો હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે આજે આપણે 4 પ્રકારના લોકો જોયા, તો તમને તમારા મગજમાં શું વિચાર આવી રહ્યો છે કે આપણે કયા પ્રકારના માણસ થવું જોઈએ? કે આપણી પાસે કાંઈ જોબ ન હોવી જોઈએ એવું થવું જોઈએ, કે આપણે કાંઈ જોબ કરવી જોઈએ કે જેમાં આપણે સવારથી સાંજ સુધી જોબમાં જ આપણું ધ્યાન હોય છે, કે આપણે સેલ્ફ એમ્પ્લોયડ બનવું જોઈએ, કે આપણે ખુદનો ધંધો હોવો જોઈએ, કે આપણે એક બિઝનેસમેન બનવું જોઈએ? આજે આપણે કોઈ પણને પૂછીશું, આજે કોઈ પણ આપણે કદાચ 100 ને પણ 500 લોકોને પૂછીશું તો 500 માંથી 400 લોકો એવા હશે કે જેમને ખુદનો બિઝનેસ કરવો હોય છે. આજે બધા માણસોને ખુદના બિઝનેસ કરવાના સપના જોતા હોય છે, પણ માણસો ખાલી સપના જ જોવે છે, પણ તે સપનાને જોઈને તેમાં કંઈ આગળ વધવાની કોશિશ કરતા નથી કે કંઈ કામ નથી કરતા. તો તે વ્યક્તિ ક્યાં પહોંચશે? કે જે પહેલા લેવલે, કે જેમની પાસે ટાઈમ જ છે, કામ કરવું છે, પણ તેમની પાસે કામ કરવાનો ટાઈમ હોવા છતાં પણ તે વ્યક્તિ કામ ન કરે. પછી ક્યાંથી એ લોકો બિઝનેસમેન બની શકીએ? આજે આપણે જોઈએ તો બિઝનેસમેન માટે આપણે તમારે ટાઈમ કાઢવો પડે, રૂપિયા કાઢવા પડે, અને ધંધા માટે બહાર પણ નીકળવું પડે. જો આ 3 વસ્તુ તમારી પાસે હોય તો તમે જે બિઝનેસ કરી શકો છો. પણ આજે કોઈ પણ વ્યક્તિ છે બિઝનેસ કરવા માટે તત્પર તો હોય છે, પણ એમ કહેશે ચલો ને આજે કરશું, કાલે કરશું, પરમ દિવસે કરશું. તમે જો આવા જ વિચાર કરશો તો તમારો ટાઈમ બરબાદ થશે. કેમ ટાઈમ વયો જશે તમને પણ ખબર નહીં પડે. પછી તમે વિચારશો આજે તો આપણે આવું વિચાર્યું પણ આજે તો આ વસ્તુ કરી નથી શકતા. મેં ઘણા બધા વ્યક્તિ પાસે એવા એમના સપના જોયેલા છે કે તેમના સપના કંઈક મોટા હોય છે, પણ તે સપના કેવા હોય છે કે આ પેલી કહેવત છે ને કે ભાઈ રાત ગઈ બાત ગઈ. તે વ્યક્તિનો આજે આપણે જોઈએ તો તે વ્યક્તિ બહુ હિંમતથી અને પોતે પોઝિટિવ થઈને વાત કરતો હોય છે કે આજે મારે આવતીકાલ તો મારે આ કરવું જ છે, આ કરવું જ છે, ના કરીને જ રહીશ. પણ જેવો ટાઈમ વહી જાય છે ત્યારે વ્યક્તિ એ ઠંડો પડી જાય છે. ઠંડો શું કામને પડી જાય છે? તો હું તમને વાત કરી દઉં કે આજે આપણે જોઈએ કે આપણી આસપાસ રહેતા લોકો, તેમાંથી 80% ઉપરથી વધુ લોકો એવા હોય છે કે જે નેગેટિવ પોઈન્ટ ઉપર કામ કરતા હોય, કે જે લોકોના માણસોમાં નેગેટિવ જ વાતો હોય છે. આજે કોઈ પણ વ્યક્તિ જશે એમની પાસે ભાઈ, અને આપણો એક વિચાર શું છે, આપણે ભાઈ આપણા ફ્રેન્ડ સર્કલ છે કે આપણી આજુબાજુ રહેતા માણસો છે, આપણે શું કહે છે ભાઈ આજે મેં છે ને આજે આવો મને વિચાર આવ્યો, નોકરી બેઠો તો મારે કંઈક આવું કરવું છે, હું આવું કંઈક કરવા જઈ રહ્યો છું. તો તે વ્યક્તિ જે તને સાંભળતો હશે તે વ્યક્તિ તેમને શું કહેશે કે ભાઈ તું રહેવા દે, તું આ તારાથી ન થાય,
તું આમાં કામ ના કરતો, તું આમાં રિસ્ક ના લેતો, આવી ઘણી બધી વાતો કરીને સામેવાળો જે વ્યક્તિ જે પોઝિટિવ હોય છે, જે કામ કરવા માટે તૈયાર થયો હોય છે, તેમને તે નેગેટિવિટીમાં નાખી દે છે માણસો. તો જે માણસોને આજે કંઈક કામકાજ કરવું હોય તો એ વ્યક્તિએ આજે છે ને સામેવાળો વ્યક્તિ કંઈ પણ બોલે, જે બોલવું હોય તે બોલે, પણ તમારે ખાલી સામેવાળા વ્યક્તિમાંથી એટલું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે સામે વ્યક્તિ જે આપણે જે સલાહ દે છે કે એમાંથી આપણે શું લેવું જોઈએ અને શું ના લેવું જોઈએ, એ ખાસ આપણે ધ્યાન રાખવું પડે. તમને જોઈએ તો આજે જે કોઈ પણ વ્યક્તિ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે પણ નેગેટિવિટી આવી જાય છે એટલે તે વ્યક્તિ એને છોડી દે છે ને તે પાછો પડી જાય છે. જો તમે આવું કરશો તો તમે કોઈ દિવસ સફળ વ્યક્તિ બની શકશો નહીં. જો તમારે આજે સફળ બનવું હોય તો તમારે કાંઈક ને કાંઈક કામ કરવું પડશે, એમાં મહેનત કરવી પડશે, એમાં ટકવું પડશે. મેં આજે એ કહું કે તમને કાલે અથવા પરમ દિવસના વિડીયોમાં આપણે વાત કરી હતી કે આજે કોઈ પણ વ્યક્તિને જો સફળ બનવું હોય છે તો તેને ટકવું પડશે. જો તમે ટકશો તો તમે સફળ બનશો. પણ આજે કોઈ પણ વ્યક્તિ કામ કરવા માટે ટકી નથી રહ્યું. આજે વ્યક્તિ કામ કરે છે પણ જે તે કામ કરી રહ્યો છે તેની તમને કામ થકી ફળ નથી મળતું, તે વ્યક્તિ હારી જાય છે. તે વ્યક્તિ ક્યાંથી હારી જાય કે મનથી હારી જાય છે. જે વ્યક્તિ આજે કોઈ વ્યક્તિ જો મનથી હારી ગયો એટલે તે પીછેહટ કરે છે, પીછેહટ કરે એટલે તે વ્યક્તિ કાંઈ કામ કરી શકતો નથી. તો હું તમને એ જ કહેવા માંગુ છું, આજે કોઈ પણ તમે બિઝનેસ લઈ લ્યો, કોઈ પણ તમે ફિલ્ડ લઈ લ્યો, તમે જે કોઈ પણ ફિલ્ડમાં જાશો તમારે એમાં ટકી રહેવું પડશે અને ટકી રહેવું પડશે. જો તમે કોઈ પણ ફિલ્ડમાં ટકી રહ્યા તો તમે એ ફિલ્ડને પાર કરી શકશો. પણ આજે બધા વ્યક્તિઓ વાત કરે અમે તો આટલો ટાઈમ ટક્યા, અમે તો 2 વર્ષ કામ કર્યું, અમે 5 વર્ષ કામ કર્યું. ભાઈ આજે કોઈ પણ ફિલ્ડ હોય છે એની કોઈ ટાઈમ લિમિટ નથી. આ એક કહેવત છે કે ધંધાને 1000 દિવસો જોઈએ એટલે કે 3 વર્ષ જોઈએ તો પછી તમને કંઈક ચાલુ થાય. હું તમને એક વાત કહું કે ધંધાને 1000 દિવસ કેવી રીતના કીધા છે કે તમે આજે 1000 વર્ષ તમે એમાં કામ કરો, તમારી શું ભૂલ થાય છે એ ભૂલને સુધારીને તેમાં પ્રોગ્રેસ કરો, એ ભૂલને સુધારીને આગળ વધો. એવી રીતના તમે જે કામ કરશો તો 3 વર્ષ કેમ જતા રહેશે પણ ખબર નહીં પડે. જો આ 3 વર્ષ થયા પછી તમારું ધીમે ધીમે પ્રોગ્રેસ કે તમારો ધંધો સ્ટાર્ટઅપ થશે. તો ધંધો સ્ટાર્ટઅપ થાય તો ઓબ્વિયસલી ખબર છે કે હજી પાછા બીજા 3-4 વર્ષ થઈ જશે તો 6-7 વર્ષ ધંધામાં આવી ગયા પછી તમને તમારું કામ રૂટીન મુજબ ફાસ્ટ જોવા મળશે. આજે હું તમને કહી દઉં તો તમે કોઈ પણ ધંધો કરશો તો તમને 8-10 વર્ષ સુધી તમારું કાંઈ ધંધામાં તમને પ્રોફિટ દેખાશે નહીં. શું કામ ને કે આજે તમે ધંધામાં જે કાંઈ પણ કમાઈ રહ્યા છો તો તે તમારો તે ધંધામાં કમાઈ તમારે ધંધામાં જ ઇન્વેસ્ટ કરવું પડશે. તમારા ધંધાને આગળ લેવા માટે તમારે ધંધામાં જ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે. આજે કોઈ પણ વ્યક્તિ હોય છે, કોઈ વ્યક્તિ 10 વર્ષે સફળ થાય છે, કોઈ વ્યક્તિ 15 વર્ષે સફળ થાય, કોઈ વ્યક્તિ 20 વર્ષે સફળ થાય છે. તો તમને કહેવા માંગુ છું તમને આજે 12 વર્ષ પછી તમને તમારા ધંધાનો પ્રોફિટ જોવા મળશે. ત્યારે તમને ખબર છે કે નહીં આપણે આ ધંધામાં સફળ થઈએ છે. પણ આજે આપણે જોઈએ તો કોઈ વ્યક્તિને એટલી બધી ધીરજતા છે જ નહીં, બધાની ધીરજતા ખૂટી ગઈ છે. આજે કોઈ પણ વ્યક્તિ એવો છે કે જેને ધંધો કરવો છે એનું માઇન્ડ એક જ કામ કે ભાઈ આવતીકાલે હું સવારે ઉઠું એટલે હું ધંધામાં સફળ થઈ જાઉં અને રૂપિયાવાળો બની જાઉં. પણ ભાઈ આજે આપણે જોઈએ તો આજે કોઈ પણ વ્યક્તિ એવો છે નહીં કે ધંધો ચાલુ કર્યો હોય કે જેને 5 વર્ષમાં તે આગળ વધી ગયા હોય અને કદાચ તે વ્યક્તિ જો કદાચ ધંધામાં 5 વર્ષમાં આગળ વધી ગયો છે પણ ક્યારેક એવું બને છે કે આવનારા બીજા 2 વર્ષમાં તે વ્યક્તિ ઠોકર ખાય છે. ઠોકર એટલે કે તે વ્યક્તિને થોડી નુકસાની આવે છે, તે વ્યક્તિ પ્રોફિટમાં લોસ થાય છે તો તે વ્યક્તિ પાછો મનથી હારી જાય છે. શું કામ ને કે આપણે આજે જોયું તો કે 5 વર્ષ સુધી તો એમનું કામ બરાબર ને પરફેક્ટ ચાલતું હતું પણ તે વ્યક્તિ પાછો ત્યાંથી મનથી હારીને તે ધંધો બંધ કરી દે છે. તો ખાસ તો આજે આપણે થોડીક વાતો કરી કે ભાઈ ધંધામાં કેવી રીતના ધ્યાન આપવું જોઈએ, ધંધો કેવી રીતના કરવો જોઈએ, ધંધામાં કેટલો ટાઈમ આપણે આપવો જોઈએ તો આપણે ધંધામાં સફળ બનીએ. તો આપણે જે પહેલાં વાત કરી કે આજે આપણી આસપાસ એવા 4 ખાસ પ્રકારના માણસો જોવા મળે છે કે આપણે એ મગજમાં એ વિચારવું છે આપણે કયા પ્રકારનો કે કયા ટાઈપના માણસ બનવા માંગીએ છીએ. એ તમારે વિચારીને તમારે એના ઉપર મહેનત ચાલુ કરવી પડશે. જો તમારે કાંઈ કામ કરવું નથી તો કોઈ કાંઈ કામ કરે કોઈ કાંઈ વિચારવાનું જ નથી. બીજું આપણે જોયું જે સેલ્ફ એમ્પ્લોયડ કે જોબ, જેને જોબ કરવી છે એ લોકો એ પ્રમાણની તૈયારી કરશે. ત્રીજું છે સેલ્ફ એમ્પ્લોયડ, જેને સેલ્ફ એમ્પ્લોયડ બનવું હશે એ લોકો એ પ્રકારની તૈયારી કરશે, એ પ્રકારની મહેનત કરશે.
ચોથું છે બિઝનેસ ઓનર. જે લોકોને એક બિઝનેસમેન તરીકે નામના કમાવી છે તો તે વ્યક્તિ એ પ્રકારની મહેનત કરશે અને એ પ્રકારનું વર્તન કરશે. અને એક ખાસ તો મારે તમને ખાસ એ જણાવવાનું છે કે આજે જો તમારે કંઈક આગળ વધવું હોય, કંઈક આગળ બનવું હોય અને તમારા ગોલને અચીવ કરવા હોય તો તમે એવા લોકોની સાથે સંગત કરો. જો આ સંગતની વાત આવી એટલે મને કહેવત આવી કે જેવો સંગ એવો રંગ. જો તમે જેવા વ્યક્તિ સાથે રહેશો તમારી હેબિટ એવા વ્યક્તિ જેવી પડશે. આજે કોઈ વ્યક્તિ જે નકરું રખડતો જ હોય છે તો તમારી ટેવ પણ રખડવાની જ પડશે. આજે બીજો વ્યક્તિ એવો છે કે જે કામ લક્ષી રખડતો હોય છે કે ધંધા લક્ષી રખડતો હોય તો તમારા માઇન્ડમાં એવી ટેવ પડશે કે આપણે કંઈક કામ કરીએ, આપણે કંઈક ધંધો વિચારીએ. શું કામ કે આજે તમે જેવા માણસો પાસે તમને એવા માણસોનો રંગ લાગે છે કે તમને એવું મગજમાં વિચાર આવે છે કે ભાઈ આજે જો પેલો વ્યક્તિ આ કામ કરતો હોય તો આપણે આ કામ તો કરી જ શકીએ, તો આપણે આ કામ કરવા માટે કંઈક ને કંઈક કરવું પડશે. જો આ વ્યક્તિ પાસેથી આપણે શીખવું હશે તો આપણે એની પાસે ભેગું રખડવું પડશે, એમની પાસે બેસવું પડશે, એમની પાસે કંઈક નોલેજ લેવું પડશે. તો આજે તમારે જો કંઈક આગળ વધવું હોય તો તમે એવા લોકોનો સંપર્ક કરો કે તમે એવા લોકોના ગ્રુપમાં રહ્યો કે તમને ત્યાંથી કંઈક બે શબ્દ સાંભળવા અને સમજવા અને શીખવા મળે. તો ફ્રેન્ડ્સ, મેં તમને જેમ કીધું તમારે ખુદ જ ડિસાઇડ કરવાનું છે કે તમારે જે શું બનવું છે. આજે તમને વ્યક્તિ સલાહ આપશે પણ એ વ્યક્તિ ખાલી સલાહ દઈને જતો રહેશે કે તમે જે આ બનો, તમે જે મહેનત કરો, પણ આપણે ખુદને જ એના પર અભ્યાસ કરીને અને એમાં કામ કરીને આગળ વધવું પડશે. તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણે પાછા ફરીથી નવા વિડીયો સાથે મળીશું અને કંઈક આપણે આવા જ વિડીયોમાં નવા કંઈક પોઈન્ટ શીખીશું અને આપણા જીવનમાં પોઈન્ટને ઉતારીશું. જો આવા પોઈન્ટ તમારા જીવનમાં મગજમાં ઉતરી ગયા કે તમારા જીવનમાં ઉતરી ગયા તો તમને કંઈક આગળ લઈ જશે. થેન્ક યુ સો મચ.